કૂવામાં પાણીની રહસ્યમય હલચલ। મોરબીના વીરપડામાં લોકો ગોથે ચડ્યા। કેમ કૂવાનું પાણી અચાનક ડોલવા લાગ્યું? શાંત વાતાવરણ, શાંત સ્થિતિ, પરંતુ કૂવાનું પાણી હાલક ડોલક। શું આ કોઈ ઇશારો છે? શા માટે કૂવાનું પાણી અચાનક હલવા લાગ્યું? આમાં એવું છે, માણસો કેટલા એમ કહે છે કે ભૂકંપની ભીત છે, કે ભૂકંપ આવી શકે એવી શક્યતા છે, કેટલા એમ કહે છે કે ભૂતિયા છે। અમુક માણસનું એમ કહેવાનું થાય કે રોડના હિસાબે તો ખાલી થવું જોઈએ ને। કાલ તો કાંઈ હતું નહીં, કાલ આવું થીર હતું, પરમ દિવસે થતું તો ખાલી થવું, કાયમી થવું જોઈએ ને કાંઈક હોય તો આનું કારણ હું એમાં કૂવાનું એમ, એટલે માણસ એમાં વિચાર કરે કે આનું કારણ હું એમ। આ ઘટનાથી ગામ લોકો અજાણ છે। લોકોને સમજાતું નથી કે શા માટે પાણી હાલક ડોલક થઈ રહ્યું છે। અલગ અલગ કારણો આપી રહ્યા છે અને ખરા અર્થમાં કહું તો ડરી રહ્યા છે। તંત્ર આની જલ્દી ને જલ્દી આનું નિકાલ કરે કે જે પબ્લિકના દિલની અંદર ડર છે એ નીકળી જવો જોઈએ, તંત્રની જવાબદારી છે। શરૂઆતમાં તો કૂવાના માલિક પણ ડરી ગયા। આવીને જુએ છે તો એ પણ આશ્ચર્યમાં હતા કે શા માટે આ પ્રકારે પાણી હલે છે। આજુબાજુ કોઈને કૂવામાં આ પ્રકારની પરિસ્થિતિ તો છે નહીં। તે પણ અંતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, વિડીયો બનાવે છે, અપલોડ કરે છે અને લોકોના ટોળે ટોળા આ કૂવા પાસે પહોંચી જાય છે। શનિ, રવિ ને સોમ 2 દિવસ આ કૂવામાં હાલક ડોલ રહ્યું। કાલ કૂવો શાંત રહ્યો, પાછું આજે ચાલુ થયું પાછું આ રીતનું। તમને શું લાગે છે, તમે આ કૂવો હાલક ડોલ થયો પછી કોઈ જાણ કરી, કઈ વાત કરી? મેં તો આ સોશિયલ મીડિયા પર વિડીયો મેં જ ઉતારી નાખેલો, એટલે કીધું આ આગળથી ક્યાંક આનો રિસ્પોન્સ મળે કે કઈ શું કારણે થાય છે આ તે બધું, એટલે એના માટે મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો। કોઈ અધિકારીનો કોઈનો ફોન આવ્યો? ના, બીજા કોઈ અધિકારી, મામલતદારનો અમારા ગામના ઉપસરપંચ ઉપર આવેલો અને એને વિઝિટ કરવા આવવાના હતા, આવ્યા હેક નથી આવ્યા મને નથી ખબર। કાલ હું પાછો અહીંયા હાજર નહોતો। બરાબર। અને આ કૂવો બનાવ્યો એને કેટલો ટાઈમ થયો ને આ વખતે થાય છે એના વિશે તમે શું કહો? હવે તો બીજું તો આપણે શું જાણીએ કે આની અંદર કઈ રીતે થતું હોય, અંદર કોઈ ભૂગર્ભ હલચલ હોય કે પછી હવાથી થતું હોય, તો એટલે એ રીતનું છે। બનાવ્યો એને કેટલો ટાઈમ થયો? કૂવો બનાવ્યો એને તો ચોમાસા પહેલા વરસાદે જ પૂરો કર્યો। હજી તો કેટલા ફૂટ પહોળો ઊંડો જે ગણીએ તો 33 બાય 33નો કૂવો છે અને 18 ફૂટ ઊંડો। ગાયડો ત્યારે કાંઈ બીજું કાંઈ નહીં, એના મારા પાસે બધા ફોટા છે સ્ટાર્ટથી વિડીયા મારી પાસે, જે કૂવો સ્ટાર્ટિંગ ગાયર ખોઈ ને પહેલી રિંગ ભરી, બીજી રિંગ ભરી, બધા મારી પાસે ફોટા। નવો કૂવો છે, 18 ફૂટ ઊંડો કૂવો છે, પરંતુ પાણી સ્થિર નથી। વાત ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ ટીમ સુધી પહોંચે છે। આમાં જે આજે અમે જીઓલોજિસ્ટની અમારી ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટની ટીમ મોકલી હતી, એમના દ્વારા આજે વિઝિટ કરવામાં આવી હતી। પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે। એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે। અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે, એવું બિલકુલ નથી। અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી, તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી આખા ગુજરાતમાં છેલ્લા 5-10 દિવસમાં। જેથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અમારી ખાસ તમામ લોકોને વિનંતી છે, વીરપડાના લોકોને પણ વિનંતી છે, બિકોઝ એવું કંઈ જ નથી। અમે એ સિવાય જે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં પણ જે એમના એક્સપર્ટ છે એમને જાણ કરીએ છીએ। એ લોકો પણ આગામી દિવસોમાં આવીને એકવાર ગ્રાઉન્ડ વોટરની દ્રષ્ટિએ ક્યાં જે એક્વિફર છે ત્યાં ગેસ ટ્રેપ થયું છે, હવા ટ્રેપ થઈ છે, શું એક્ઝેક્ટ રીઝન છે જેના કારણે આ થયું છે એની ચકાસણી કરશે અને પ્રમાણે આપણને અવગત કરશે। બોલો, ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટની ટીમ આવી છે, આમ છતાં પણ તેના પરથી પડદો ઉચકાયો નથી। સ્પષ્ટ કારણ હજુ સુધી તેઓ આપી શક્યા નથી। હવે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના લોકો આવશે, તે તપાસ કરશે, ત્યારબાદ આપણને વધુ માહિતી મળશે। પરંતુ એક વાત 100%ની છે કે અફવાથી દૂર રહો। ભૂકંપ અને ભૂત વિશે વિચારતા હોય તો તે બંધ કરી દો। આવનાર દિવસમાં આ બાબત પરથી પડદો ઉચકાશે, સાચું કારણ સામે આવશે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। શા માટે આ પ્રમાણે હાલક ડોલક પાણી થતું હોઈ શકે છે? આપને ખબર હોય તો કારણો જરૂરથી લખજો। ધન્યવાદ।